કે વ્યસન છોડી દો તો કસરત જ છે, કોઈને નડો નહીં તો સમાજની સેવા જ છે, પાપ ના કરો તો પુણ્ય જ છે, જેના લીધા છે ને પાછા આપી દો તો દાન જ છે, સંબંધ તો સ્વર્ગમાં રચાય છે, પૃથ્વી ઉપર તો માત્ર સરનામાં જ ગોતાય છે. પણ અત્યારના માણસો જે છે મેં જોયું છે કે એને મહેનત નથી કરવી, બુદ્ધિ નથી વાપરવી અને એમના એમ જોઈએ છે એટલે દુઃખી થાય છે. જીવેલો જઈ નથી શકતો અને મરેલો ઉપરથી કહી નથી શકતો. તો સાલું આ સ્વર્ગ નર્ક બનાવ્યું કોને? હું તો એને ગોતું છું. ધર્મનું સાચું જ્ઞાન એ થાય કે કોઈને તકલીફ ના પડે એવી રીતે તમે આનંદ મોજમાં જીવો, એ જ કર્મ સત્કર્મ થયું. એટલે શિવલિંગ જે છે ને એ કોઈ નેગેટિવિટી નથી, કોઈ પ્રાઇવેટ પાર્ટ નથી, એ શિવ અને શક્તિનું પ્રતીક છે. સામાન્ય રીતે આપણે કથાની વાત કરતા હોય તો પરિવર્તન આવે છે. આમ જોતાં જે ક્રાઇમનો રેશિયો ઘટવો જોઈએ, લોકો ધર્મ તરફ વળવા જોઈએ, એ પાછું નથી. જનરલી સમાજમાં જોતા હોય તો એટલો ક્રાઇટેરિયો વધતો નથી એટલા પ્રમાણમાં. આધ્યાત્મિકતાનું પ્રમાણ ખૂબ વધ્યું છે. એ ડોંગરેજી મહારાજની કથા થતી ત્યારે મર્યાદિત કથાઓ થતી. અત્યારે જુઓ છો આપ, મહિનામાં 3-4 કથાઓ હોય છે. મહિનામાં 3-4 કથાઓ ને બધું મોસ્ટ ઓફ તો મને એવું લાગે કે કોઈ બી હેતુ લાભાર્થે કથા હોય એમ, કે કથા કરો ને કે ભેગા કરો એમ. અને ઘણી વાર તો આમાં એકલો અમારો વાંક બી નથી હોતો. અમુક ધારો કે આયોજકો શ્રીઓ પૈસા ભેગા કરવા માટે બી ધારો કે અમારા બધાનો ઉપયોગ કરતા હોય છે. એટલે આમાં શું છે કે બંને પક્ષનો વાંક છે. એટલે તેલ બરી જાય ને પૂરીઓ કાચી રહે, બંનેમાંથી કોઈનું સિદ્ધ ના થાય. એટલે હું દિવસમાં જે 10 વાર કહું કે વ્યક્તિ મહેનત ગમે તેટલી કરે, બુદ્ધિ ગમે તેટલી વાપરે, ઇન્વેસ્ટ ગમે એટલું કરે, રિઝલ્ટ તો એની દાનત ઉપર જ મળે. એટલે ઇન્ટેન્શન પ્યોર હોય તો સારી કથાનો હું 95% કથા જ્ઞાન યજ્ઞ માટે આપું. 5% કોઈ સારી જગ્યાએ પૈસો વપરાતો હોય તો અમે એમને કથા આપીએ છીએ કે સદુપયોગ સારી જગ્યાએ થાય. નહીં તો 95% કથા પૈસા ભેગા કરવા માટે નહીં, માત્ર જ્ઞાન યજ્ઞ હોય તો જ લંકેશ બાપુને બોલાવો, નહીં તો મહાદેવ મહાદેવ મહાદેવ. કથાનો કોઈ એવો કડવો અનુભવ લોકો માટે વિશેષ હોય, બની શકે તમારા માટે સામાન્ય હોય. અનુભવો બધા થતા હોય, પણ મારા જીવન પાછું હું ઓલવેજ એવું વિચારું વિજયભાઈ કે એમાં મારો શું વાંક છે એમ. હું બીજાને દોષ નથી હાલતો. અને પછી કદાચ કોઈ મને ઘુમાવો તો ઉસમેં તેરા ઘાટા મેરા કુછ નહીં જાતા. બાપુ, સાંપ્રત સમયના અનેક મોટિવેશન પ્રશ્નો કહીએ છે, એક બે સમજવા છે. લોકો કહેતા હોય કે સુખી થવા માટે શું કરવું, દુઃખ ન આવે એ માટે. સુખી સંસાર કઈ રીતે રહી શકે? 3-4 મિનિટમાં, કારણ કે સમયની પાબંદી છે, છતાં 2-5 પ્રશ્નો લઈ લે, ટૂંકમાં સમજવું 3 મિનિટમાં. સુખી થવું હોય તો મગજને હંમેશા ઠંડુ રાખો, ખિસ્સું ગરમ રાખો, આંખમાં શરમ રાખો, જીભ નરમ રાખો અને હૃદયમાં દયા રાખો, તો સુખી આપોઆપ થશો. બીજી વાત, સુખની વ્યાખ્યા શું? સુખની વ્યાખ્યા એક જ છે કે તમે અતિશય વિચાર ના કરો. અને બીજી વાત કે તમારી પાસે જે છે એનું તમે ગ્રેટિફિકેશન માનો, એટલે ધન્યવાદ કે તમને ભગવાને જે આપ્યું છે, સાયકલ આપી છે, બાઇક આપ્યું છે, કાર આપી છે, કે જે બી ઘર આપ્યું છે. વ્યક્તિ શું છે કે જે ન હોય એનો વિચાર વિશેષ કરે, માટે દુઃખી વધારે થાય. એટલે તમે ઇગ્નોલેજિંગ ધ ગુડ ધેટ યુ ઓલરેડી હેવ ઇન યોર લાઈફ ઇઝ ધ ફાઉન્ડેશન ફોર ઓલ એબન્ડન્સ. જે તમારી પાસે છે, સારા પરિવાર, સારી પત્ની, સારો પતિ, સારો ભાઈ, સારા મા બાપ, એનું તમે ધન્યવાદ માનશો તો અત્યંત પુષ્કળનો પાયો જ એ છે. એનાથી તમને સુખની અનુભૂતિ થશે. એટલે જે છે એને તમે શાંતિપૂર્વક ભોગવો, એની સુખની વ્યાખ્યા. સાંપ્રત સમયમાં રહેવા માટે દરેક લોકો સાથે અને આધુનિકતા પ્રમાણે રહેવું પણ જરૂર છે. અત્યારે 4 વ્હીલ કોમન ગણે છે, પણ એક વ્યક્તિ એવો છે કે સંતોષ માની લે એમ નથી. તેની અનુકૂળતા માટે 4 વ્હીલ હોવી જરૂર છે. આવું કરીએ તો પણ દુઃખી છે માણસ. ના, એ હું આપને જે કહેવા માગું છું, આપની વાત 100% કે જે છે એને તમે સંતોષમાં તમારે જીવવાનું, અને જે તમારે પ્રાપ્ત કરવું છે તો એના લાયક થવાનું. લાયક થાવ અને ઈચ્છા કરો. તમારે ધારો કે 4 વ્હીલ જોઈએ છે તો એની મહેનત તમે કરો, સારા રસ્તા અપનાવો. પણ અત્યારના માણસો જે છે મેં જોયું છે કે એને મહેનત નથી કરવી, બુદ્ધિ નથી વાપરવી અને એમના એમ જોઈએ છે એટલે દુઃખી થાય છે. નહીં તો તમે જો પ્રયત્ન કરો तो कोशिश करते रहो, फिर भी सफलता नहीं मिले तो निराश मत हो. वरन उस व्यक्ति को याद करो जिसने 21वें वर्ष में वार्ड मेंबर का चुनाव लड़ा और हार गया, 22वें वर्ष में शादी की लेकिन असफल रहा,
24वें वर्ष में व्यापार करना चाहा लेकिन नाकामयाब रहा। 27 के वर्ष में पत्नी ने तलाक दे दिया। 32 के वर्ष में संसद पद के लिए खड़ा हुआ और हार गया। 37 के वर्ष में कांग्रेस सीनेट के लिए खड़ा हुआ और फिर हार गया। 42 के वर्ष में पुनः संसद पद के लिए खड़ा हुआ और मात खा गया। 47 के वर्ष में उपराष्ट्रपति पद के लिए खड़ा हुआ और परास्त हो गया। लेकिन वही व्यक्ति 51 के वर्ष में अमेरिका का राष्ट्रपति बना। नाम था अब्राहम लिंकन। कोशिश करते रहो, सफलता जरूर मिलेगी। વાહ વાહ એટલે મહેનત કરવી પડે, કરવું કંઈ નથી લોકોને પછી કે અમારે આ જોઈએ અમારું ભાગ્ય ખરાબ, ભાઈ તે કરીશું, કરવું પડે। આમને કે कुछ पाने के लिए कुछ खोना पड़ता है और सब कुछ पाने के लिए सब कुछ खोना पड़ता है। એટલે કંઈ કરવા માટે કંઈ ખોવું પડે એવું નથી, કંઈ કરવું પડે છે। અને વ્યક્તિ કરે અને પછી પ્રાપ્ત ના થાય તો ભાગ્યની વાત છે, ભાગ્ય તો બહુ દૂર છે। એટલે જો એ વિચારે તો પરમાત્માએ યાહૂદી ધર્મની અંદર તાલમત નામનું પુસ્તક છે, એમાં પરમાત્માએ લખ્યું છે કે જ્યારે મરીને ઉપર જઈએ કે મેં તને નીચે આટલા સરસ જીવવાના ચાન્સ આપે, તું જીવ્યો કેમ નહીં? વ્યક્તિ મર્યા પછીની શાંતિ માટે સાલો અત્યારે શાંતિથી જીવતો નથી। દેખો, જીવેલો જઈ નથી શકતો અને મરેલો ઉપરથી કહી નથી શકતો, તો સાલું આ સ્વર્ગ નર્ક બનાવ્યું કોને? હું તો એને ગોતું છું। આ સ્વર્ગ અત્યારે તમારી સાથે બેઠો, મને એવું લાગે દેવ સાથે બેઠું, આ સરસ તમારી સાથે મેં ચા પીધી, આ વાતાવરણ દિવ્ય, આ અરવિંદભાઈનો ધન્યવાદ કે સારા વાત, આ ભૂમિએ મને બોલાયો, આ સ્વર્ગ, બીજું કયું સ્વર્ગ હોય? એટલે સ્વર્ગ અને નર્ક ઉપર કંઈ છે જ નહીં, એ ભૂલી જ જવાનું। અહીંયા સ્વર્ગ જ છે, મર્યા પછી કોને દેખ્યું? જીવેલો જઈ નથી શકતો અને મરેલો ઉપરથી કહી નથી શકતો। એટલે લોકો એમની બધી મર્યા પછી કે શાંતિ મળશે, અહીંયા જીવ બેટા, અહીંયા જીવ। એ જ હું બાપુ વિચાર કરતો હોય વચ્ચે કે એક બાજુ એમ કે છે સૂક્ષ્મ રૂપે ઈશ્વર છે, ઘણા કે સ્થૂળ રૂપે છે। પછી પ્રશ્ન એ પણ થાય કે ઈશ્વરની સૃષ્ટિ છે, એક બાજુ એમ કે ઈશ્વર આકાર સ્વરૂપે છે, તો સાધુ સંતો એમ કે ના, ઈશ્વર નિરાકાર છે, ઈશ્વરની સૃષ્ટિ છે। પાછું એમ કે આત્મા સો પરમાત્મા, દરેક આત્માની અંદર પરમાત્માનો વાસ છે। તો પ્રશ્ન એ પણ થાય છે ખોટું કેમ કરે છે? ઈશ્વરની સૃષ્ટિ ઉપર ઈશ્વર સ્થૂળ સ્વરૂપે છે, તો આત્માની અંદર પરમાત્મા છે, તો આત્મા ખોટું કેમ કરે છે? આ સૃષ્ટિ ઉપર એટલું ખોટું કેમ થાય છે? આ અમુક મુદ્દા મને સમજાતા નથી। બહુ સરસ પ્રશ્ન છે, બહુ આ એક રેશનલ થિંકરનો પ્રશ્ન, મને બહુ મજા આવશે આ વિષયની ચર્ચા કરવામાં। દેખો, અત્યારે તમે ધારો કે ચાલતા હો અને આપ પડી જાઓ, પછી ફ્રેક્ચર થાય, ડૉક્ટર પાસે જાઓ, મારે તો પડવું નહોતું, મને પાડ્યો કોને? તો આખી સૃષ્ટિ જે છે ને એ 3 તત્વથી ચાલે: ન્યુટ્રોન, પ્રોટોન, ઇલેક્ટ્રોન, સત્વ, રજસ અને તમસ। તો પરમાત્મા આપણને જે જીવન આપ્યું એ પછી આમ એવું કહી શકાય કે 3 તત્વ ખૂબ જરૂરી છે। જેમ તમે કાર ચલાવતા હોવ તો એક્સિલેટર બી જરૂરી છે, બ્રેક બી જરૂરી છે, અને જે મેનેજ કરે ડ્રાઈવર બી જરૂરી છે। તો આ બધી વસ્તુ 3નું બેલેન્સ કરીને જીવવાનું છે। કોઈ એમ કહે કે તમસ તત્વ ના જોઈએ, તો જો બ્રેક જ ના હોય તો હાલત શું થાય? કાર એક્સિડન્ટ જ થશે, એટલે બ્રેક બી જરૂરી છે। ગુરુત્વાકર્ષણનો નિયમ છે, તો આજે એ સિસ્ટમની અંદર તમે જો પગ તમારો લપસ્યો તો ગુરુત્વાકર્ષણના કારણથી ફ્રેક્ચર થયું, એ ફિક્સ છે। 3 તત્વોથી પૃથ્વી સૃષ્ટિ આખી જે ચાલતી હોય, તો શું બોલવું, કેવી રીતે જીવન જીવવું, એનું બેલેન્સ એ આપણે કરવાનું હોય છે, પરમાત્મા નથી કરતા। પરમાત્માએ જન્મ આપ્યો, પરમાત્માનો રોલ પૂરો, બધી જ વસ્તુ પરમાત્મા કરતા હોય છે, દરેકના આત્માની અંદર પરમાત્મા। વાત 100% સાચી। ઇલેક્ટ્રિકસિટીમાંથી લાઇટ આવે, હવે આપણે ધારો કે રૂમમાં એસી બી ચાલુ કરી શકીએ અને હીટ બી કરી શકીએ, બરાબર? એટલે ઉર્જા, પરમાત્મા ઉર્જા આપનાર છે, અને ઉર્જા આપનાર 2 હોય, એક પ્રયોજક અને પ્રયોજ્ય। પ્રયોજક એટલે જે તમને આપીને છૂટા, અહીંયા આવી ઉર્જા આવી ઇલેક્ટ્રિકમાં, આપણે ધારો કે આ ફાર્મની અંદર હીટ બી કરી શકીએ અને કૂલ બી કરી શકીએ। જીબી વાળા કહેવા નહીં આવે કે તમે કેમ ભાઈ આને હીટ કર્યો। અને પ્રયોજ્ય જે વાપરનાર આપણે છીએ,
તો પરમાત્મા ઉર્જા આપી દે, પછી આપણને આપણી મતિ અનુસાર ખબર પડવી જોઈએ કે આપણે હવે આનો શું ઉપયોગ કરાય. અને એ બધી સિસ્ટમની અંદર શાસ્ત્રની અંદર રસ્તા બતાવ્યા છે કે આવી રીતે જીવવું જોઈએ. જેમ એવું કહી શકાય કે મૌનમ કાલમ વિલંબશ્ચ પ્રયાણમ ભૂમિ દર્શનમ ભૃગુટીન્યપી મુખી વાર્તા નકારહ સડવિદહ સ્મૃતઃ. કે તમે કોઈને પ્રપોઝલ મૂકો, પ્રસ્તાવના કે આ તમારે કામ કરવું છે, તો મૌનમ, એ વ્યક્તિ મૌન રહે. કાલ વિલંબશ્ચ, તમને સમય બતાવે કે અત્યારે નહીં, પછી હું તમને કહીશ. પ્રયાણમ, ત્યાંથી જવાનો પ્રયત્ન કરતે. ભૂમિ દર્શનમ, અતિશય નીચે આ રીતે દેખે. ભૃગુટીન નેપી મુખી વાર્તા, એની ભૃગુટી આમાં હલાવે, બરાબર. તો નકારહ સડ વિદહ સ્મૃતઃ. તો તમારે સમજી જવાનું કે તમારી પ્રપોઝલ પેલો સામેનો વ્યક્તિ એ સ્વીકારશે નહીં, તમને ના જ પાડશે. તો આવું શાસ્ત્રની અંદર બતાવેલું છે કે આ વસ્તુ શું કરવું જોઈએ ને શું ન કરવું જોઈએ. અને એ પ્રમાણે જો જીવીએ ને તો જીવનની અંદર તમને દુઃખ પ્રાપ્ત ન થાય. અને આધ્યાત્મિકતા જે છે વિજયભાઈ, એ કેવું છે કે નથિંગ ઇઝ આઈધર ગુડ ઓર બેડ, બટ થિંકિંગ મેક્સ ઇટ સો. એ તમારી પર્સપેક્ટિવ ચેન્જ કરી નાખે. કોઈ વસ્તુ સારી કે ખરાબ નથી, પરંતુ એ તો આપણો દેખવાના નજરિયાથી સારી કે ખરાબ છે. કોઈની માટે અતિશય તમે ખાંડ કે સુગર ખાઓ તો એ બી ડાયાબિટીસ માટે એના માટે એ ઝેર જ થઈ ગયું ને, એ ખાંડ બી ઝેર થઈ ગઈ. તો આજે એવી જ રીતે વિજય બી કેવું છે કે અતિ અમૃત બી ઝેર છે. અને જે આપણે દવા લઈએ ઝેર છે. તો કયા લેવલમાં તમે એટલે બેલેન્સિંગ કરીને ચાલો છો, એક્સિલેટર, બ્રેક, અને સારી રીતે તમે તમારા ડેસ્ટિનેશન ઉપર પહોંચી જાઓ. અને આ પ્રશ્ન ખૂબ વિશેષ છે. આની માટે મારે મિનિમમ જો 1.5 થી 2 કલાકનો ટાઈમ હોય તો ધીરે ધીરે કરીને આખું આ વિષયની અંદર બી પ્રકાશ સારી રીતે પાડીએ કે પરમાત્મા સર્વત્ર છે તો કેમ આ કોણ પાપ કરાવે છે. એટલે ટૂંકમાં આપણી ઉપર જ એ ડિપેન્ડ છે. એક ચાલો એ પણ પ્રશ્ન થાય વચ્ચે ક્યારેક કે મનુષ્ય જન્મનો હેતુ શું? સાદી શૈલી મેં કહે તો આપણે અહીંયા આ સૃષ્ટિ પર આવ્યા છે શું કરવા? મોજ કરવા. અચ્છા, પરમાત્માએ નીચે મોકલ્યા છે ને વિજયભાઈ, શાંતિથી જીવવા માટે, કોઈનો આત્મા દુભાય નહીં એ રીતે ભોગવવા માટે, બરાબર. એક એક જીવનની ક્ષણ તમે માણો. ગતે શોકોન કર્તવ્યમ ભવિષ્યમને વિચિંતિત વર્તમાનેષુ કાર્યેષુ વર્તયંતી વિચિક્ષણા. પાસ્ટ ઇઝ ધ હિસ્ટરી, ફ્યુચર ઇઝ મિસ્ટરી, એન્ડ ધીઝ મોમેન્ટ ઇઝ અવર ગિફ્ટ, વાય શુડ વી લીવ ઇટ. કે જે ભૂતકાળ થઈ ગયો છે એની કોઈ દિવસ ચિંતા નહીં કરવાની, એ પાછું આવવાનું નથી. ભવિષ્યમને વિચિંતિત, ફ્યુચરની કોઈ દિવસ ચિંતા નહીં કરવાની. વર્તમાનેષુ કાર્યેષુ વર્તયંતી વિચિક્ષણા. પ્રેઝન્ટ, વર્તમાનમાં અત્યારે શું છે બસ એમાં તમે જીવો ને. ધારો કે મારી ભાષામાં તો 2 જ કાળ છે, ભૂતકાળ અને વર્તમાન. ભવિષ્ય છે જ નહીં. અચ્છા, હું નથી માનતો ભવિષ્યમાં. ભવિષ્ય બી આવશે તો વર્તમાન થઈને જ. અત્યારે હું તમારી સાથે બેઠો છું, જો તમને ન્યાય નહીં આપું તો મેં મારું ભવિષ્ય આપોઆપ બગાડ્યું. પણ અત્યારે જો હું મારો ન્યાય બને એટલું મારું સારું જે મારાથી થાય એટલું કરીશ, ધેટ્સ ઇટ. મારું ભવિષ્ય મેં ઉજ્જવળ કરી જ દીધું છે. એટલે કેવું છે કે જીવન જે છે એ વર્તમાનની અંદર છે. અને પરમાત્માએ મનુષ્યને નીચે એટલે જ મોકલ્યો કે તને મેં કહ્યું ને કે યાહૂદી ધર્મની અંદર તાલમત નામનું પુસ્તક છે જેમાં લખેલું છે કે મેં તને નીચે જીવવા માટે આટલા બધા ચાન્સ આપ્યા, તું જીવ્યો કેમ નહીં બેટા? એટલે નીચે જીવવાનું, કોઈને નડવાનું નહીં. હું કહું ઘણીવાર કે વ્યસન છોડી દો તો કસરત જ છે, કોઈને નડો નહીં તો સમાજની સેવા જ છે, પાપ ના કરો તો પુણ્ય જ છે, જેના લીધા છે ને પાછા આપી દો તો દાન જ છે, સંબંધ તો સ્વર્ગમાં રચાય છે, પૃથ્વી ઉપર તો માત્ર સરનામાં જ ગોતાય છે. એટલે કેવું છે કે જીવનમાં મોજમાં જીવવા માટે, આનંદ કરવા માટે પરમાત્માએ નીચે નાખ્યા છે આપણને એમ. એટલે મોજમાં આનંદ કરવાની વાત કરીએ ને તો કર્મ કુકર્મની બાબત પાછી ખોટી પડે એ પણ સમજાતું નથી. આનંદ કરો, મોજ કરો, આવી એવી રીતે કહે છે કે આનંદમાં રહ્યો. કર્મ કુકર્મની બાબત છે કે આ જન્મનું કર્મ, કર્મનું ફળ, મહેનત કરો, આગળનું વિચારો નહીં. કર્મ કુકર્મની બાબત તમે કીધું ને ભવિષ્યનું ન વિચારો, આયોજન વગર સફળતા ન મળે, પાછો એ પણ પ્રશ્ન થાય છે. કર્મ અને કુકર્મ એની શોર્ટ વ્યાખ્યા આપી દઉં. આમ તો હિન્દુ ધર્મના 4 વેદ, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, 6 શાસ્ત્ર, શિક્ષા, જ્યોતિષ, કલ્પ, વ્યાકરણ, છંદ અને નિરુક્ત, 18 પુરાણ, મધ્વયમ ભદ્વયમ છે, વ્રત. તો આજે 18 પુરાણનો એક જ સાર છે કે અષ્ટાદશ પુરાણેષુ વ્યાસસ્ય વચનમ દ્વયમ પરોપકારાય પુણ્ય પાપાય પરપીડનમ. બીજાની આત્માને દુભાવી એનું નામ પાપ, બીજાની આત્માને સંતોષ કરવી એનું નામ પુણ્ય. આપણે કોઈ બી જે કામ કરીએ છીએ, બરાબર, બહુ સરસ પ્રશ્ન છે આપનો. તો એમાં કોઈનો આત્મા નથી દુભાતો ને એ પહેલું વિચારવાનું, તો એ તમારું પુણ્ય થઈ હોઈ શકે.
હમ. આપણા માટે કોઈ પણ આનંદ હોઈ શકે. અહીંથી હું 4 વ્હીલ લઈને જાઉં ક્રેટા, ઝડપે જાઉં, પણ કોઈને નુકસાન પણ થતું હોય. બસ એ આનંદની વાત કરું એ છું. આનંદ આવે છે, પણ બીજાને નુકસાન પણ થાય છે. એટલે કર્મ કુકર્મની બાબતમાં અહીંયા નબળું કર્મ પણ સાબિત થાય. હા, એ થાય. એ તો ભાઈ સાચું જ્ઞાન ના થયું ધર્મનું. હા, ધર્મનું સાચું જ્ઞાન એ થાય કે કોઈને તકલીફ ના પડે એવી રીતે તમે આનંદ મોજમાં જીવો, એ જ કર્મ સત્કર્મ થયું એમ. કોઈને નડીને કોઈને તકલીફ આપીને તો તમે તો પાછું પાપ લો છો, તો કર્મનો તમારે બાંધો છો તમે. એટલે કેવું છે કે કોઈને તકલીફ ના પડે. આમ તો વિદુરજીએ બહુ સરસ કહ્યું છે કે ક્ષિપ્રમ ભી જાનાતિ ચિરમ શૃણોતિ વિજ્ઞાય ચાર્થમ ભજતે ન કામાત ના સંપૃષ્ટ યુક્તો યુક્તે પદાર્થે તત્પ્રજ્ઞાનમ પ્રથમમ પંડિતસ્ય. બુદ્ધિનું પહેલું લેવલ કયું એની ચર્ચા કરી છે કે પહેલું સોપાન કે પહેલું પગથિયું. તો ક્ષિપ્રમ બી જાનાતી ચિરમ શૃણોતી. કોઈ વ્યક્તિ પહેલાં લાંબુ સાંભળી શકે અને સામેવાળો શું કહેવા માગે છે એનું ઇન્ટેન્શન એને ખબર પડી જાય. ક્ષિપ્રમ બી જાનાતી ચિરમ શૃણોતી વિજ્ઞાય ચાર્થમ ભજતે ન કામાત. પછી એક ના 100 દુખાણે. જો કોઈ પ્રપોઝલ તમારી સામે મૂકે છે તો વિચારી જો કરવું છે કે નથી કરવું. ના થાય તો ના પાડ દો. આપણા ઇન્ડિયનોની એક ખાસિયત હોય, કરે નહીં પણ કે ના હું કરી દઈશ, હું મારા જીવનમાં જે બોલું એ કરું છું, નહીં તો હું ના પાડ દઉં, મારાથી થશે નહીં, બોલ્યા તો કરવાનું એમ. પછી તમે જ્યારે એ કોઈ પ્રપોઝલમાં કરવા માગો છો તો એક વસ્તુ એ વિચારો, નફો નુકસાન પહેલાં તમે દેખી લો, પણ જ્યારે તમે એમાં પગલું ભરો છો તો એવું વિચારો તમારે પૈસા નાખવાના છે તો પરમાત્માએ મને જે લક્ષ્મી આપી છે એનો હું સદુપયોગ કરું છું, બુદ્ધિ આપી છે એનો સદુપયોગ કરું છું, બળની વાત હોય તો બળ આપ્યું છે એનો સદુપયોગ કરું છું. ના સંપૃષ્ટો યુક્તે પદાર્થે. અને જે કોઈ વગર માગે સલાહ બી નથી આપતો. તત્પ્રજ્ઞાનમ પ્રથમમ પંડિતસ્ય. બુદ્ધિનું પહેલું લેવલ એને કહેવામાં આવે. એટલે જ્યારે શાસ્ત્ર જે વસ્તુ છે કે ઘણા વર્ષોની તપશ્ચર્યા, એ શોર્ટ ટાઈમની અંદર આપણે કહી શકું કે આ રીતે ધારો કે કોઈ જીવન જીવે તો વક્ત તો લગતા હે. આ નારિયેળી બી જે છે એક દિવસમાં નથી થઈ, બરાબર છે, આનો બી વક્ત તો લગતા હે. પ્રભુ 4 પ્રકારની વાણી, કારણ કે વેદ જેમ 4 છે ને એમ વાણી પણ 4. પરા, પશ્ચિમથી મધ્યમ અને વૈખરી. આમ જોતા એ થાય કે પરા વાણી શ્રેષ્ઠ. નમ્રતાથી બોલવું, કોઈને ખોટું ના લાગે એવું બોલવું, આધ્યાત્મિક બોલવું, વૈદિક પરંપરા મુજબ બોલવું, સાદી શૈલીમાં. પ્રશ્ન એ પણ થાય કે પેલી 3 પ્રકારની વાણી શું કરવા છે તો સાથે, તો બીજી વાણી બોલવાનો દોષ લાગે ખરો કે 4 વાણી વાપરવી જરૂરી? બધી જ વાપરવી જરૂરી, પણ કયા સમય કયા વ્યક્તિ માટે. બરાબર. જીવનની અંદર જો તમે બહુ શાંત રહો, આમ એવું કહેવાય કે નિર્વિષેણાપી સર્પેણ કર્તવ્યા મહતી ફણા વિષ મસ્તુન વ્યાપ્યસ્તુ ફટાઢોપો ભયંકર. જો નાગ સાપ શાંતિથી બેઠો હોય તો ગમે તેને પથ્થરે મારે ને લાકડીએ મારે, પણ થોડો આમ ફેણ તો જરૂરી જ છે. એટલે કયો વ્યક્તિ કોની માટે સહનશીલતા જરૂરી છે, પણ એક લેવલ આવે તો શિવજીએ બી આજે ધારો કે ત્રિશૂલના હથિયાર એમને ઉગામ્યા હતા. એટલે જ્યારે એવી પરિસ્થિતિ જ્યારે બી આવે તો મારું પર્સનલી એવું માનવું છે કે એ જવાબ આપવો જ જોઈએ. કારણ કે આ ઘોર કળિયુગ છે. જો બધું સહન કરીશું અને ખોટું બી સહન કરીશું, ખોટું સહન કરીશું તો ક્રાંતિ કઈ રીતે થશે? કાંડ જ થશે. 100%. તો આજે જ્યારે જે વસ્તુની જરૂરી છે એની ગરિમા મર્યાદા એ રાખીને કામ કરવું જ જોઈએ, એવું મારું પર્સનલી માનવું છે. જતા જતા બાપુ, આપનો વિષય શિવ કથાકાર, શિવ કથાનો છે, એટલે શરૂઆત શિવથી કરી છે, પૂર્ણાહુતિ પણ આમ તો શિવથી કરીએ. પ્રકૃતિ છે એ પાર્વતી છે એમ કહે છે. આ પ્રકૃતિ, આ સરસ મજાનું ડાભોરને ભાગોળે આવકાર ફાર્મની અંદર બેઠા છે, પ્રકૃતિની ગોદ છે. એટલે ઘણા એમ કહે છે શિવલિંગ. આ આમ જોતા સામાન્ય એજ્યુકેટેડ લોકો માટે સમજવામાં એક પ્રતિક, ચિહ્ન. શિવલિંગ આપણે કંઈક ચિહ્ન છે, પરંતુ દરેક પરંપરાની અંદર શિવલિંગની વ્યાખ્યા અલગ અલગ આપેલી છે. આનું મૂળભૂત અત્યારે સાંપ્રત સમયમાં શિવલિંગને વ્યાખ્યા આપવી પ્રતિકની કઈ રીતે આપશું? કારણ કે મેં અનેક અલગ લોકો પાસે તો અલગ અલગ વ્યાખ્યા સાંભળી છે. બહુ સરસ પ્રશ્ન છે. આમ તો સાંપ્રત સમયની બી વાતચીત કરીએ, પણ આદિની જ વાત કરીએ જ્યાંથી ઉત્પત્તિ થઈ છે. અમુક ધર્મ એવું કહે કે અમે 1400 વર્ષથી, મુસ્લિમ ધર્મ દાવો કરે કે અમે 1400 વર્ષથી, ક્રિશ્ચિયન ધર્મ દાવો કરે અમે 2000
25 વર્ષ બરાબર આજે થયા. ભગવાન મહાવીરને કેટલા વર્ષ થયા? 2500 વર્ષ. ભગવાન બુદ્ધને 2625 વર્ષ. ભગવાન કૃષ્ણને 5200 વર્ષ. ભગવાન રામચંદ્રજીને 7200 વર્ષ. ભગવાન વૃષભદેવને 84 લાખ વર્ષ. અને ખાલી વેદની વાત છે જેને નાસાએ સાયન્સે પુરવાર કર્યું છે 1.97 બિલિયન યર્સ, એટલે 1 અરબ અરબ 95 કરોડ. 1 અરબ 95 કરોડ 86,58,125 વર્ષ રનિંગ છે. 1.97 બિલિયન યર્સ. તો શિવલિંગ જે છે, લિંગ એટલે સંસ્કૃત, આમ તો ગુજરાતીના વોકેબ્સ 2 મિનિટ વધારી લઈ શકો, કારણ કે પ્રશ્ન ગહન છે, એટલે ગુજરાતીના વોકેબ્સ શબ્દ ભંડોળ 42 થી 45,000, હિન્દીના 75,000, મરાઠીના 39,000, અંગ્રેજીના મૂળભૂત 12,000 અને સંસ્કૃતના 3.5 કરોડ ઉપર. એમાં લિંગ શબ્દ સંસ્કૃતમાં કહ્યું છે પ્રતીક, ચિહ્ન, નિશાન. એટલે શિવજીનું પ્રતીક, શિવજીનું નિશાન, શિવજીનું ચિહ્ન, બરાબર. અને જે પ્રાઇવેટ પાર્ટ જે કહીએ છીએ એ શિવલિંગ નથી. પ્રાઇવેટ પાર્ટનો સંસ્કૃતમાં અર્થ થાય શીશન. પણ વિધર્મીઓએ 9મી 10મી સદીમાં અને 13મી 14મી સદીમાં જ્યારે આપણી ઉપર આક્રમણો કરે, આપણી બેન દીકરી બી બહાર ના નીકળી શકે, ત્યારે એ લોકો આના અર્થના અનર્થો કરી નાખ્યા. શિવલિંગ એટલે શિવજીનું પ્રતીક, શિવજીનું નિશાન, શિવજીનું ચિહ્ન. દરેક પુરુષ, દરેક સ્ત્રી શિવજીની પૂજા કરી જ શકે. ધ યુનિવર્સલ સાઇન ઓફ શિવલિંગમ આ આકૃતિ છે. એમાં એવું છે, શોર્ટમાં આપણે સમજાવું કે બિગ બેંગ થિયરી આપે કદાચ સાંભળ્યું હશે, બિગ ક્રંચ થિયરી, કે આ પૃથ્વી બની કઈ રીતે. તો એની અંદર એવું છે કે ઇન ધ બિગનિંગ ધેર વોઝ નાઇધર એક્ઝિસ્ટન્સ નોર નોન એક્ઝિસ્ટન્સ, ઓલ ધ વર્લ્ડ વોઝ અનમેનિફેસ્ટેડ એનર્જી. કે પાણી શાંત હોય, એમાં તમે એક કાંકરો નાખો, પેલું વમળ બને ને, એ રીતે આ પૃથ્વી બની. આ એનું શિવલિંગ છે. અને સન લેબોરેટરી, સ્વિટ્ઝરલેન્ડ અને ફ્રાન્સના સીમાડે સન લેબોરેટરી, એની અંદર નટરાજની મૂર્તિ છે. એ કોઈ 27 કિલોમીટરની એક ટનલ બનાવી કે આ બિગ બેંગ થિયરી, અને સ્વીકાર્યું કે શિવજીથી જ આ પૃથ્વી છે. એટલે શિવલિંગ જે છે ને એ કોઈ નેગેટિવિટી નથી, કોઈ પ્રાઇવેટ પાર્ટ નથી, એ શિવ અને શક્તિનું પ્રતીક છે. એટલે એની કોઈ પણ નેગેટિવિટી નથી. દરેક લોકો એની પૂજા કરી જ શકે, કરી જ શકે, કરી જ શકે. વાહ લંકેશ બાપુ. બાપુ ખૂબ આનંદ આવ્યો આજના 2 સેશનની અંદર. પ્રથમ પડાવની અંદર તમારી જીવન જર્મનની વાતો કરી, બીજા સેશનની અંદર આધ્યાત્મિક વાતો કરી. સમયાંતરે સોમનાથ બાજુ આવો ત્યારે સમયાંતરે આધ્યાત્મિક લક્ષી આપણે આ સુરીલા સંવાદ કાર્યક્રમમાં વાતો કરતા રહીશું. આજે સમયની પાબંદી છે, આજે કાર્યક્રમમાં પ્રભુ આવ્યા. બાપુ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. આપણો બી ખૂબ ખૂબ આભાર. ડીડી ભારતીના દરેક દર્શકોને આશીર્વાદ આપો કે મારો ભોળિયોનાથ આપ સર્વની મનોકામના પૂર્ણ કરે. નમઃ શંભવાય જ મયો ભવાય જ નમઃ શંકરાય જ મહેશ્વરાય જ નમઃ શિવાય જ શિવતરાય જ હર હર મહાદેવ હર.